ભુજમાં ખારી નદી કિનારે આવેલા પવિત્ર ભૂતનાથ મહાદેવ મંદિર મધ્યે ભૂતનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા સામૂહિક સત્યનારાયણ કથાનું ભક્તિસભર આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 5 વર્ષથી સફળતાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિઓ ચલાવતા આ મંડળ દ્વારા ચાલુ વર્ષે સતત 6ઠા વર્ષે આ સામૂહિક કથાનું સુંદર આયોજન થયું હતું, જેમાં અંદાજે 50 થી 60 જેટલી બહેનો શ્રદ્ધાપૂર્વક જોડાઈ હતી। મંડળના મુખ્ય આયોજન રીનાબેન માણેકે જણાવ્યું હતું કે લોકોમાં ધાર્મિક અને ભક્તિભાવ કાયમ જળવાઈ રહે તેમજ સમાજના લોકો એકબીજા સાથે સુમેળભર્યા વાતાવરણમાં જોડાયેલા રહે તેવા ઉમદા હેતુથી આ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રીનાબેને કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળની તમામ બહેનો સહિત ભૂતનાથ મંદિરના ટ્રસ્ટી મંડળ અને સભ્યો દ્વારા મળેલા સાથ સહકાર બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। ધાર્મિક માહોલમાં સંપન્ન થયેલી આ કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ભૂતનાથ મહાદેવ મંદિરમાં છેલ્લા 5 વર્ષથી ભૂતનાથ મહિલા સત્સંગ મંડળ દ્વારા અમે દર વર્ષે સત્યનારાયણની સામૂહિક કથા અને શ્રાવણ માસમાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી છે। દર વખતે 50 થી 60 બહેનો જોડાય છે અને દર સોમવારે સાંજે 5:30 થી 6:30 રેગ્યુલર ભૂતનાથ મહાદેવ મંદિરે મહિલા મંડળ દ્વારા અમારા સત્સંગ કરવામાં આવે છે। એના માટે ખાસ આભાર માનીશ તો ભૂતનાથ સત્સંગ મંડળની બહેનોનો અને સાથે જ ભૂતનાથના ટ્રસ્ટી જે સભ્યો છે એમનો જેમને અમને સહયોગ આપ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનીશું। છેલ્લા 5 વર્ષથી કરી છે, 6ઠું વર્ષ। ખરેખર તો લોકોમાં જે ભક્તિ છે એ કાયમ રહે અને આવા સત્કાર્ય થાય જેના લીધે વધુ લોકો એકબીજાથી જોડાયેલા રહે અને સર્વેને સુખ મળે એ હેતુથી અમે કરીએ છીએ।